પાંતિયા મુકામે ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ એवं શ્રી ઉમિયા માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો 4 દિવસીય કાર્યક્રમના બીજા દિવસે સંતો મહંતો તેમજ સામાજિક અગ્રણીઓની હાજરીમાં આ યજ્ઞનો કાર્યક્રમ આગળ વધ્યો હતો। 2 દિવસથી ચાલેલા આ મહોત્સવના બીજા દિવસે એટલે કે નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે હોમ હવનની શુભ શરૂઆત કરવામાં આવી હતી। તે પહેલાં ભવ્ય રવાડી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના ગામ લોકો તેમજ 18 વર્ણના હિન્દુ સમાજના લોકો આ રવાડીમાં જોડાયા હતા અને આ પ્રસંગે બપોર પછી ભવ્ય સંતોની રવાડી કાઢવામાં આવી હતી, જેમાં વિરાણી મોટી રવિભાણ આશ્રમના સંત શ્રી શાંતિદાસજી મહારાજ તેમજ ત્રિકમદાસજી મહારાજ ગોવર્ધન પર્વતના મહંતની તેમજ પ્રમુખ સ્વામી મહારાજના વિવિધ સંતોની વિશેષ ઉપસ્થિતિમાં તે સાથે વરલીના સંત કિશોરદાસજી મહારાજ સાથે અન્ય સંતોની વિશેષ ઉપસ્થિતિમાં ભવ્ય રવાડી કાઢવામાં આવી હતી અને સંતોનું સામયું વાજતે ગાજતે ઢોલ શરણાઈ સાથે કાઢવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધર્મસભામાં બોલતા વિરાણી મોટીના મહંત ક્રાંતિકારી સંત એવા શાંતિદાસજી મહારાજે પાટીદાર સમાજની એકતા ઉપર અને હાલની પરિસ્થિતિમાં જે થઈ રહ્યા છે એને પ્રગટ કરતા કહ્યું હતું કે સમાજની એકતાની જરૂર છે અને સમાજ જો આ રીતે તૂટશે તો આગળનું ભવિષ્ય આ ભાવિ પેઢી ક્યારે પણ માફ નહીં કરી શકે। આ પહેલાં અંજારના ત્રિકમ સાહેબ મહારાજે પણ એકતા અને હિન્દુ સમાજની અને વિવિધ હાલની પરિસ્થિતિ જોતાં સમાજને હિન્દુ સમાજને સનાતન સમાજને એક થવાની જરૂર છે અને આ માટે હાકલ કરી હતી। તે સાથે પ્રમુખ સ્વામી બીએસપીના સંતોએ હાલની પરિસ્થિતિમાં જે વ્યસન તેમજ અન્ય એવા કુરિવાજો જેને સમાજના દૂષણો છે એને મિટાવવાની હાકલ કરી હતી। આ પહેલાં સંતોના સામૈયા કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિવિધ રાજકીય અગ્રણીઓ સાથે 10 ગામના તેમજ આહિરપટ્ટી તેમજ વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભાગ્યશાળી દાતાઓ ગંગા સ્વરૂપ લક્ષ્મીબેન કાંતિલાલ ગોરાણી હસ્તે અશ્વિનભાઈ તથા બાબુભાઈ, શ્રીમતી શારદાબેન ધીરજલાલ ગોરાણી હસ્તે કેશુભાઈ, સ્વ પાર્વતીબેન ચંદુલાલ પોકાર હસ્તે જગદીશભાઈ તથા ગણપતભાઈ, સ્વ પોપટલાલ સવગણભાઈ ધોળુ હસ્તે હરેશભાઈ અને નરેન્દ્રભાઈ, શ્રીમતી સવિતાબેન અંબાલાલ ગોગારી હસ્તે વિનોદભાઈ, સ્વ શાંતિલાલભાઈ તથા તુલસીભાઈ, સ્વ વિમળાબેન સ્વ કમળાબેન હસ્તે ગોરાણી દિલીપભાઈ, શ્રીમતી લીલાબેન જયંતિલાલ ગોરાણી હસ્તે અશ્વિનભાઈ, શ્રી જયંતિભાઈ લધાભાઈ પોકાર હસ્તે હસમુખભાઈ તથા અનિલભાઈ, સ્વ ગંગા સ્વરૂપ કમળાબેન રામજીભાઈ પોકાર હસ્તે દિનેશભાઈ તુલસીભાઈ અને ધીરજભાઈ, શ્રી વિઠ્ઠલભાઈ કરમસિંહ ધોળુ હસ્તે હિતેશભાઈ તથા અલ્પેશભાઈ સહિતના વિવિધ દાતાઓ દ્વારા આ કાર્યક્રમમાં પોતાની જે તન મન ધનથી સેવા આપી રહ્યા છે એવા વિવિધ સમિતિઓ અને હોદ્દેદારો આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ આયોજન સમિતિ આ વ્યવસ્થા સંભાળી રહ્યા છે। મુખ્ય આયોજન સમિતિના ધીરજભાઈ પોકાર, હરેશભાઈ ધોળુ, બાબુભાઈ ગોરાણી, અશ્વિનભાઈ પોકાર, હસમુખભાઈ પોકાર, ચુનીલાલભાઈ ધોળુ, શાંતિભાઈ પોકાર, ચુનીલાલભાઈ ગોરાણી, સુરેશભાઈ પોકાર, પ્રહલાદભાઈ પોકાર, વિનોદભાઈ પોકાર, તુલસીભાઈ પોકાર, દિનેશભાઈ પોકાર, અરવિંદભાઈ ગોરાણી, વિનોદભાઈ ગોરાણી, દિનેશભાઈ ધોળુ, કેશરલાલ ગોરાણી સહિતના તેમજ લક્ષ્મીનારાયણ સનાતન સમાજના મહિલા મંડળ આયોજન સમિતિ, લક્ષ્મીનારાયણ સનાતન સમિતિના પ્રમુખ શ્રી જયંતિભાઈ લધાભાઈ પોકાર, મંત્રી શ્રી ધીરજભાઈ ગોરાણી, ખજાનજી પરસોત્તમભાઈ ગોરાણી, કારોબારી સભ્ય રામજીભાઈ ધોળુ, ભવાનભાઈ પોકાર, અંબાલાલભાઈ ગોરાણી, વિઠ્ઠલભાઈ ગોરાણી, કરશનભાઈ પોકાર, ચંદુભાઈ પોકાર, જયંતિભાઈ પોકાર, શાંતિલાલભાઈ ગોરાણી, ચંદુભાઈ ગોરાણી તેમજ વિવિધ
ગામના અગ્રણીઓ, વિવિધ 18 સમાજ, 18 વર્ણના હિન્દુ સમાજના સૌ સાથે મળીને આ કાર્યક્રમ, આ ઉત્સવ ઉજવી રહ્યા છે. અને આ વિસ્તારના 25 ગામથી વધારે લોકોની હાજરી અને આ સમગ્ર પાંતિયા ગામ જે 18 વર્ણ સાથે રહીને એક ભાણે જમી રહ્યા છે અને કોમી જે આપણી હિન્દુ સમાજની એકતાને વધુ મજબૂત બનાવવા માટે અહીં પ્રયત્નો સમગ્ર કચ્છ નહીં પણ ગુજરાતની ભારતભરમાં આ સમગ્ર પાંતિયા ગામનો વિવિધ રીતે લોકો અને સામાજિક સંસ્થાઓ અને રાજકીય અગ્રણીઓ આની જરૂર કૃપાથી આપ સૌના આશીર્વાદથી એ મોકો મને મળ્યો હતો. તો આપણે ભાગ્યશાળી જેમ આવા જે જિંદગીના કેને કહી શકાય ને જે કે એકાદ વખત આવું પ્રસંગ આવતો હોય ને એ પ્રસંગમાં પણ હું એ વખતે સાક્ષી હતો. અને પાછું ભગવાનની કૃપાથી આજે જ્યારે ભગવાન બિરાજમાન થવાના છે, પુનઃ પ્રતિષ્ઠા થવાની એ વખતે પણ હાજર થયો, એટલે હું મારા જીવનને ધન્ય માનું છું. અને પાંતિયા ગામની વાત છે તો માત્ર જેમ વાત કરીએ તેમ રાષ્ટ્રીય સંઘ હોય, માત્ર ધાર્મિક જ નહીં પણ સમગ્ર ગામ રાષ્ટ્ર રંગથી રંગાયેલો છે, એટલે ખૂબ આનંદ થાય. એ ગૌ સેવાનો કાર્ય હોય, કોઈ પણ કેમ કે મારો સૌથી ભગવાનથી પ્રિય વિષય હોય તો મને ગૌ સેવાનો છે ધીરુભાઈ. અને એટલું નહીં પણ કદાચ તમને ઘણાને આમાંથી ખબર હશે, ગૌશાળાની સાથે સમગ્ર વિશ્વની પ્રથમ નંદી શાળા પણ અમે શરૂઆત અંજારમાં કરી છે. અને 11 નંદી શરૂઆત કરી, આજે 700 નંદીઓ ધીરુભાઈ એનું સંચાલન થઈ રહ્યું છે. ખૂબ આનંદ છે. એટલું નહીં પણ જ્યારે પર્યાવરણની વાત આવે વિકેભાઈ, ત્યારે ગોર્ધન પર્વત કદાચ તમે જોયું હશે, આમાંથી ન જોયું તો તમને જાહેરમાં આમંત્રણ આપું છું, ત્યાં આવો. પર્યાવરણ કઈ રીતે થઈ શકે, એનું જતન કઈ રીતે શકે, માત્ર વાતો ન થાય કે ઝાડ વાવ્યા, ઝાડ સુકાવાના, ઝાડ વાવે, એ નહીં. હકીકતમાં જેમ આપણે આપણા બાળકને દીકરીને ઉછણીએ એ રીતે આપણે પર્યાવરણનું, કેમ કે આવનાર દિવસોમાં પર્યાવરણમાં આપણે જાગૃત નહીં બને તો ઘણું બધું નુકસાન થશે. અને ખરેખર આ વિસ્તાર તો આખું જેને કહી શકાય એક લીલુંછમ વિસ્તાર છે. એના ઉપર ભગવાનની ખૂબ કૃપા છે. ગાયોનો હોય, પશુપાલનનો હોય અને ખેતીવાડીનો હોય. અને ખાસ કરી અને ગામના જાગૃત સરપંચ છે, એ અમારા ખાસ મિત્ર છે. નંદીશાળામાં પણ એનું ખૂબ કામ કર, શરૂઆતમાં એનો ખેડનો લેવલનું કામ પણ આ પાંતિયા ગામના સરપંચ, વર્તમાન સરપંચે કર્યું છે. ખૂબ આનંદ થયો. એટલે સમગ્ર ગામ એક ગૌશાળા સાથે, નંદીશાળા સાથે અમારી સાથે જોડાયેલો છે. એટલું નહીં પણ અમારા ગુરુ ગાદીના આચાર્ય શ્રી વલ્લભદાસજી મહારાજના પણ આ ગામ સાથે સંબંધ હતા. ને આ જ ગામના સંબંધ રત્નાલ ગામ સાથે પણ એટલા જ રહેલા છે. રત્નાલનો કોઈ પણ કાર્ય હોય, કથા હોય, સત્સંગ હોય, ભજન હોય, મકાનનો વાસ હોય તો પાંતિયાના મોવડી ગામમાં હોય એને હોય. એટલે એક જેને કહી શકાય ને કે આત્મસંબંધ રહેલું છે પાંતિયા ગામથી. તો ખરેખર ભગવાન લક્ષ્મીનારાયણની મા ઉમિયાની ખૂબ કૃપા છે. અને ત્યારે જ આ રીતના આટલું વિશાળ કાર્ય હમણાં જ મહારાજ સાથે વાત થઈ જ્યારે સામૂહ્યું. અને મંદિરની તો વાત જ નોખી, એક રામ મંદિરની એક ઝાંખી થતા એવું અદ્ભુત મંદિર આ ગામે નિર્માણ કર્યું છે. કેમ કે મારા સદભાગ્ય છે કે રામ મંદિરમાં સમગ્ર ભારતમાંથી 7,000 લોકોને આમંત્રણ હતું. એમાં મને પણ ત્યાં જવાનો મોકો મળ્યો હતો. રામ મંદિરનો એ વખતે મને પણ જે મોકો મળ્યો હતો ઉદ્ઘાટન વખતે. તો એ જ ટાઈપનું મંદિર છે. હવે મંદિરની તેજસ્વીતા ક્યારે વધે કે જ્યારે આપણે એક મંદિર બનતા બની ગયું ધીરુભાઈ, પણ આપણે નિયમ રાખીએ ગામથી બહાર નીકળતા પહેલાં ભગવાનના મા લક્ષ્મીના ચરણમાં, ભગવાનના ચરણમાં નતમસ્તકે વંદન કરી અને ત્યાર પછી આપણે ગામથી બહાર જઈને કામકાજે જઈએ. જ્યાં સુધી આપણા ગામમાં હોઈએ ત્યાં સુધી આપણે ભગવાનના દર્શન કરીએ. કારણ કે મંદિર ઘણા બધા બનતા આવે છે, પણ એનું માત્ર ને માત્ર આધાર હોય તો એ પૂજારી ઉપર હોય અને સમાજના બધા શ્રેષ્ઠ ભગવાનનું જ્યારે જ્યારે આરાધન થયું છે ને બાપ, ત્યારે સંયુક્તતાથી એક જ્યારે સમાજ વ્યવસ્થા, સમાજ સત્તાને જ્યારે નિર્માણ કરવી હોય ત્યારે એકતા સાથે, જ્યારે સંયુક્તતા સાથે જ્યારે ભગવાનનું આરાધન થશે. અને એ આરાધન એટલે કે જેને આપણે આરાધ્ય, જેને હૃદયની અંદર ધારણ કરવું છે, જેને હૃદયની અંદર સ્થિર કરવું છે. એમ બાપ મારા યુવાધનને કહું કે નારાયણને જો સાધવા હશે ને તો પહેલી આજે સમાજના આંગણે બેઠા છીએ માટે પહેલો મારો તમારી પાસે એક જ પ્રાર્થના હશે, એક જ ભાવના હશે, એક જ માગણી હશે કે બાપ સમાજની એકતા પ્રત્યેની જાગૃતિ કાયમ બનાવી રાખજો, કાયમ બનાવી રાખજો.
આજે મારા પાતિયાને વિશે શું કહું? પાતિયાની કેટલી પ્રેરણાઓ આજે બીજા ગામો લઈ શકે એમ છે. ખાલી પાતિયા ખાલી લક્ષ્મીનારાયણની પૂજા કરે છે એમ નહીં. આજે રાષ્ટ્રભક્તિનું જો આજે શિખર હોય, રાષ્ટ્રભક્તિના જો આજે અહીંયા સેવક હોય, તો મારા પાતિયાની અંદર બાપ રાષ્ટ્રભક્તિની પણ જ્યોત જલી રહી છે. અહીંયા દેશભક્તિ પ્રત્યેનો એક આદર, અહીંયા એક દેવ ભક્તિ પ્રત્યેનો આદર, બાપ અહીંયા સમાજ ભક્તિ પ્રત્યેનો આદર. આજે પાતિયા ઉપર કેટલા વિશ્વ આખું ભારત અત્યારે પાતિયાને જોઈ રહ્યું છે કે પાતિયા નાનું ગામ આટલું બધું મોટું કાર્ય કરવા માટે જઈ રહ્યું છે કે જે આટલા બધા વિવાદોની વચ્ચે સમાજમાં બધા ભેગા લાડવા ખાશે. બાપ આજ નારાયણની સાચી ઉપાસના છે. બાપ આજ નારાયણની સાચી સેવા છે કે આજે અરે બાપ તમારી દીકરીઓ ઘરે ભૂખ્યું બેઠી હોય, ભૂખ્યું બાપ રોટલા ખાતી હોય અને તમે લાડવા ખાવ છો, તમને શરમ નથી આવતી? બાપ આજે સાધુ હૃદય કહું છું મારા સમાજને, બાપ કાંક વિચારો. ભણ્યા છો, ગણ્યા છો, એજ્યુકેટેડ થઈને તમે જીવન યાત્રાઓ કરી રહ્યા છો. બાપ ધર્મને પણ અપડેટ કરો, ધર્મને પણ અપડેટ કરો. આજે તમે અપ ટુ ડેટ રહો છો, પણ તમારા ધર્મને કેમ અપડેટ નથી કરતા? બાપ આજે ધર્મ પ્રત્યેનો આદર, ધર્મ પ્રત્યેની એક સાચી દિશા. આજે પુરાનું બસ એક પૂછડું પકડીને બેહી જવું નહીં. બાપ જેમ તમે દિવસે દિવસે તમારા મોબાઈલોના નવા નવા રમકડા લ્યો છો, ટીવીઓના સાધનોના, ગાડી, તમે બધી જ રીતે અપડેટ રહો છો અને રહો. બાપ અમારી આશીર્વાદ શુભકામના છે કે મારો યુવાન ભૌતિકતાથી પણ સજ્જ રહેવો જોઈએ અને અમારી એ જ અપેક્ષા રહે છે કે મારો યુવાન આધ્યાત્મિકતાથી પણ સજ્જ રહેવો જોઈએ. શિક્ષણથી પણ એટલો શિખર ઉપર હોય અને સંસ્કારના પણ એ શિખરો ઉપર બેસતો હોય. બાપ આ બે પગ જો તમારા મજબૂત હશે ને તો ગૌરી શિખરને પામવા તમને કોઈ નહીં રોકી શકે, કોઈ નહીં રોકી શકે. બાપ બે પગને મજબૂત કરવા, એક શિક્ષણ જગત અને એક આપણો સંસ્કાર. શિક્ષણ સ્કૂલોમાં અપાઈ રહ્યું છે. આજે સંસ્કાર, આજે સમાજ વ્યવસ્થા, આપણી ધર્મ વ્યવસ્થા, જ્યાંથી આપણે આપણી સંસ્કૃતિને પ્રાપ્ત કરીએ છીએ, એ સંસ્કૃતિનો આધાર એટલે આપણા મંદિરો છે. આવો આજે થોડુંક ચિંતન કરશું. હજી 2-3 દિવસ રોકાઈશું ને હજી જે મને કહેવાનું છે, હજી છેલ્લે દિવસે પણ પ્રસાદી આપીશ. બાપ કારણ કે મારું પાતિયા છે. આજે પાતિયાએ ઘણાને આજે દીધું છે ને મારી પાતિયાની ખુમારી, પાતિયાની એકતા, પાતિયાની અખંડતા. હું તો એમ કહું કે ખાલી પાતિયા નહીં, મારા 8 ગામનો જે સમાજ છે ને, આ 8 ગામની એકતાનું આજે અમે સંતો તોરણ બાંધવા આવ્યા છીએ. બાપ મારા 8 ગામની એકતાનું આજે તોરણ બંધાઈ રહ્યું છે અને આ તોરણોની પ્રેરણા આજે ગામો ગામ મળે કે જેથી કરીને આપણી સનાતનની સાચી નિષ્ઠા, સનાતનની સાચી દિશા તરફ આપણે આગળ વધીએ, નારાયણની વૈશ્વિક ચેતનાને આપણે પામીએ અને વિશ્વપતિની કૃપા કરુણા સાથે આપણે વિશ્વના ઈ પટલ ઉપર જઈ કરીને રમણ કરતા રહીએ કે જે ઈશ્વરે આપણને આપ્યું છે, આપણો હક છે. પણ યાદ રાખજો, ઈ હક આપણો છે, પણ આપણો જે સ્વનો હક છે ને, એ પણ અંતે બધે ફરીને અંતે ઈ હક હે બાપ તેરા તુજકો અર્પણ, એટલે હું ને હરી સુધી પહોંચાડવો છે, ઈ પણ ભૂલતા નહીં. બાપ બસ ખાલી અમે તમારી સાયકલ પૂરી કરીએ છીએ, પણ જો ક્યાંક ભટકાણા એટલા માટે કહેવાય ને કે માનવ દેહ પંચીકરણમાં એક આપણી જવાબદારી છે, બાકી ફળની જવાબદારી પછી એની ઉપર રાખવી પડે. બાપ આજે આપણી સનાતનની ધરોહર અને સનાતનનું ધરોહરનું એક મારું ગામ, મારું પાતિયા. પાતિયાને ધન્યવાદ આપવું એટલા ઓછા છે, કારણ કે જે પાતિયાએ અત્યારે અખિલ ભારતીય કચ્છ કડવા પટેલ પાટીદાર સમાજના એક જે ગૌરવવંતા ઇતિહાસમાં એક જે સુવાસિત એક પ્રાણ પૂર્યા છે, એ ખાલી પાતિયા છે. બાપ પાતિયા છે. કારણ કે પાતિયો આપણે માથું ઓળીને કહી કે બાપા પાતિયો કેવો સીધો છે, એમ મારું પાતિયા કાયમ સીધું રહ્યું છે. ત્યારે બાપ આ બધું સિદ્ધત્વ તમને પ્રાપ્ત. અમે 3 નથી રોકાતા બાપ. આજે તમારી શ્રદ્ધા, તમારી ભાવના, તમારી ધર્મ પ્રત્યેની નિષ્ઠા 3 દિવસ રોકાઈ રહી છે. બાપ અમે તો નિમિત્ત છીએ, અમે તો એની પાદુકાઓ છીએ. અને પાદુકાઓ ક્યાં રહે છે? જ્યાં એ સાક્ષાત જ્યાં બિરાજમાન છે. પાતિયામાં કોઈ ના કોઈ રીતે આજે પાતિયા કર્મ યોગિયાના રૂપમાં, એક ધર્મ યોગીના રૂપમાં, એક પાતિયાની કેટલી હું ઉપમા આપું. કારણ કે આજે ખાલી પાતિયા લક્ષ્મીનારાયણનું મંદિર નિર્માણ કરે છે, એની પાછળ બાપ આજે રામદેવજી મહારાજની જ્યોત, જે રામદેવજી જે કૃષ્ણ અવતાર, બાપ મારી સંત પરંપરામાં આ અવતારને જ્યારે પિતા
દ્વારકાધીશના મંદિરે જઈ કરીને જ્યારે માગણી કરી છે કે બાપ આવ, અને જ્યારે અજમલ રાજાની ભાવના અને માગણીએ જ્યારે બાપ રામદેવજી બની અને રાજસ્થાનની ભૂમિ ઉપર જ્યારે જન્મ ધારણ કર્યો. આજના આ પ્રથમ દિવસના દ્વિતીય સત્રમાં ભગવાન લક્ષ્મીનારાયણ અને મા ઉમિયાની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આદરણીય સંતો ભાતિયા મુકામે પધાર્યા. મહંત શ્રી ત્રિકમદાસજી મહારાજ સચ્ચિદાનંદ મંદિર અંજારથી, BAPSના સાધુશ્રી એ પણ આપણી વચ્ચે પધાર્યા. વિરાણી મોટીથી પધારેલા અમારા પૂજ્ય ગુરુજી શાંતિદાસજી મહારાજ પણ અહીં પધાર્યા. કિશોરદાસજી મહારાજ વરલીથી પધાર્યા. અને સંતો દ્વારા ખૂબ જ જીવન ઉપયોગી વાતો, સનાતનની એકતાની વાતો, વ્યસન મુક્તિની વાતો દ્વારા બધાએ સમસ્ત માનવ જીવનને સ્પર્શે તેવી ઉપદેશ અને એમના આશીર્વચન એ સંતો દ્વારા આપણે આપવામાં આવ્યા. અને ખરેખર મોટી જનમેદની 20થી 25 ગામની માંથી આવેલા જનમેદનીએ આ સભાનો આ આશીર્વાદનો લાભ લીધો છે. આવનારા દિવસોમાં સનાતનનું બહુ મોટું કામ થવા જઈ રહ્યું છે. બધા આપણે પવિત્ર મને ભગવાનને પ્રાર્થના કરીએ, ભગવાનને આપણે વિનંતી કરીએ કે અમારો આ સમાજ એક બને અને બધા સારા કાર્યો કરી અને આપણે પ્રભુને વાલા બનીએ, એકબીજા પ્રત્યે સુખ દુઃખમાં આપણે સહભાગી બનીએ તો જ આ સંતોનું જે પ્રવચન છે, સંતોના જે આશીર્વચન છે એ ફળશે એવી મને પૂર્ણ વિશ્વાસ છે. આજે શાંતિદાસ મહારાજનું ક્રાંતિકારી જે પ્રવચન હતું, શું એની નોંધ સમગ્ર ભારતમાં જઈ રહી છે, શું કહેશો? શાંતિદાસજી મહારાજ તો ક્રાંતિકારી સંત જ છે, કારણ કે બાળપણથી સંતોની સાથે રહ્યા છે અને બ્રહ્મચારી સંત છે. એટલે એનું પોતાનું જે તપ છે એની પ્રતિભા લોકોના છેટ અંદર સુધી જાય છે, હૃદય સુધી જાય છે. એટલે એના ક્રાંતિકારી વચનો દ્વારા સમાજમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે. અને અમે પાતિયા ગામે આજે નક્કી કર્યું છે કે આવનારા દિવસોમાં બાપુના સાથ અને સહકારથી અમે અમારા ગામ માટે આજે અમે અમારા ધર્મગુરુ તરીકે અમે જાહેર કરીએ છીએ. તો બાપુનું કાયમનું આવવાનું થશે, અમને એનું માર્ગદર્શન મળશે. અમારી આવનારી પેઢીને, અમારા બાળકોને બાપુ પ્રશિક્ષિત કરશે. સારા સંસ્કારો દ્વારા બાપુ અમને કઈ રીતે આગળ જીવન જીવવું એના માટે બાપુ એમને વચન આપ્યું છે કે હું તમારા માટે રહીશ. અને અમારા 8 ગામ જે અહીંયા છે એ સુસંગઠિત બનશે. એક તોરણે જેમ માળા હોય અને એક દોરામાં પરોવાઈ અને આખી માળા બનતી હોય 108ની, એ રીતે અમારા 8 ગામ એ તોરણ બની, બધા એક બની, નેક બની અને શ્રેષ્ઠ બનવાનો અમે પ્રયત્ન કરશું. આજે રાજકીય મહાનુભાવો આવ્યા હતા, કોણ કેટલા મહાનુભાવો આવ્યા હતા આજે? રાજકીય મહાનુભાવો આમ તો ગઈકાલથી આવવાનું ચાલુ થઈ ગયું હતું. દૂધ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ પણ કાલે આવ્યા હતા. આજે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, માંડવી મુંદ્રા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે એ પણ આવ્યા હતા. અત્યારે અનેક મહાનુભાવો, VK હુંબલ સાહેબ ભીમાસરથી કોંગ્રેસના એ પણ અહીંયા પધાર્યા હતા. અમારા અર્જણભાઈ ખાટૈયા, મારા પરમ મિત્ર, એ અંબાપરથી આવ્યા હતા. અત્યારે જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના બધા પદાધિકારીઓ આવ્યા હતા. જેમને પણ અમે પત્રિકા મોકલી હતી, બધા મહાનુભાવોએ આ પાતિયાની પત્રિકાને ખૂબ જ માન આપી ભગવાનના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે, સંતોના આશીર્વાદ લેવા માટે, બધાએ આ ગામને પાવન કરવા માટે અહીંયા આવ્યા હતા. એને અમને ખૂબ આનંદ છે.